આ એક પત્નીના દિલનો અવાજ છે જે કદાચ હિન્દુસ્તાનના દરેક ઘરની વાત છે. એક સ્ત્રીએ પોતાના વ્યસ્ત પતિને પત્ર લખ્યો છે કે વહાલા, હું નહીં હોઉં ને ત્યારે ખબર પડશે તને, જે દિવસે તમારે મારી રાહ જોવી પડશે. દિવસભરના થાકેલા જ્યારે તમે ઘરે આવશો અને ઘરમાં પાણીનો ગ્લાસ આપનાર કોઈ નહીં હોય, ચારે તરફ માત્ર એક ભેકાર શાંતિ હશે, એ દિવસે તમને સમજાશે કે મારી હાજરીની શું કિંમત હતી. આ પત્રમાં લખ્યું છે, હું કાયમ તમારા માટે અવેલેબલ રહું છું ને. તમે ગમે ત્યારે મોડા આવો, ગમે તેવો ગુસ્સો કરો, તોય સવારે તમારું ટિફિન અને કપડાં તૈયાર રાખું છું ને. એટલે કદાચ તમે મને અને મારા પ્રેમને બહુ હળવાશથી લઈ રહ્યા છો. તમે મારી હાજરીને બહુ સામાન્ય માની રહ્યા છો. તમારી પાસે ઓફિસના કામ માટે સમય છે, મિત્રો સાથે કલાકો સુધી બેસવાનો સમય છે, મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરવાનો સમય છે, પણ મારી સામે બેસીને મારી આંખોમાં જોઈને 2 મિનિટ સુખ દુઃખની વાત કરવાનો સમય નથી. પણ યાદ રાખજો, પ્રેમ અને સમર્પણ ક્યારેય સામાન્ય નથી હોતા. નસીબદાર હોય છે પુરુષો જેમના નસીબમાં આવો પ્રેમ કરનારી સ્ત્રી હોય છે, જેના માટે કોઈ આખો દિવસ ઘરના ઉંમરે રાહ જોઈને બેસતું હોય છે. પણ અફસોસ, તમને ક્યારેય એ પ્રેમની કદર જ ના થઈ. આ પત્રમાં લખ્યું છે આગળ, તમને એમ છે ને કે હું તો ક્યાં જવાની છું, હું તો ઘરની વ્યક્તિ છું. પણ સાહેબ, જ્યારે માણસ અંદરથી સાવ તૂટી જાય ને ત્યારે ઝઘડો કરવાનું બંધ કરી દેશે, એ મૌન થઈ જાય છે. અને યાદ રાખજો, મારી ગેરહાજરી તમને જિંદગીમાં એવો ખાલીપો આપી જશે ને કે જે દુનિયાના કોઈ સંબંધો કે શબ્દોથી ભરાઈ શકશે નહીં. પૈસા કમાઈ લેશો કદાચ તમે, પણ એ પ્રેમ ક્યાંથી લાવશો? એ દિવસ તમને બરાબર સમજાવશે કે હું તમારા માટે માત્ર એક સ્ત્રી કે પત્ની નહોતી, પણ તમારા ઘરની લક્ષ્મી અને તમારો સાચો પ્રેમ હતી. અહીં પત્ર પૂરો થાય છે. આ પત્ર મિત્રો અહીંયા જ પૂરો થાય છે, પણ જિંદગીનો એક બહુ મોટો સબક આપી જાય છે. આપણે ઘણીવાર બહારની દુનિયાને ખુશ રાખવામાં અને કમાવાની અધાધૂધ એ દોડધામમાં ઘરની વ્યક્તિને સાવ ભૂલી જઈએ છીએ, જે આપણા સુખ દુઃખની સાચી ભાગીદાર છે, જે આપણું ઘર સંભાળે છે. પુરુષ આખી જિંદગી બહાર મહેનત કરે છે, એ સાચું, પણ સ્ત્રી આખી જિંદગી પરિવાર માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખે છે. જ્યાં સુધી માણસ આપણી સામે હોય, જીવતો હોય, ત્યાં સુધી આપણે એની કદર નથી સમજાતી. અને જ્યારે કાયમ માટે આંખો મીચીને દૂર ચાલ્યો જાય, ત્યારે એના ફોટા પર હાર ચડાવીને રોવાનો કોઈ અર્થ નથી રહેતો. પ્રેમ અને પરિવારની કદર